એ જમીન જોડાજોડ આવેલી હોવી જોઈએ. એક જમીન મારી અહીંયા છે, બીજી જમીન આ બાજુ છે, વચ્ચે આ ભાઈનું ખેતર છે, તો એકત્રીકરણ થાય નહીં. જોડાજોડનો મતલબ એવો નથી કે આખો શેઢો મળવું જોઈએ. ખૂણો મળી જતો હોય ને, એક સાહ જેટલો મળી જતો હોય ને, તો એકત્રીકરણ થાય. આ જમીનમાંથી ઓલી જમીનમાં તમે જઈ શકવા જોઈએ, એટલે એકત્રીકરણ થઈ શકે. એટલે કે જોડાજોડ જમીન આવેલી હોવી જોઈએ. 2, જે જમીનનું એકત્રીકરણ કરું છું એના 7 નંબરમાં હક્કો સરખા હોવા જોઈએ ને માલિકી એક હોવો જોઈએ. એટલે કે મારે આ 96 નંબરનું છે, આ બાજુમાં 97 નંબરનું છે, બેનું એકત્રીકરણ કરવું છે. તો આમાં મારું નામ રમણીકભાઈ કોટડિયા હાલે છે, અને આમાં મારે મારા નામ સાથે મારી ઘરવાળીનું નામ હાલે છે, તો એકત્રીકરણ થાય નહીં. પહેલા મારે આમાં મારી ઘરવાળીનું નામ એડ કરવું પડે, આમાંથી કમી કરવું પડે. 2, મારે આ જમીનની અંદર હું એકલો છું, 2 જણા છીએ, અમે 2 જણા, પણ અહીંયા હું 40% ભાગીદાર છું, આ ભાઈ 60% ભાગીદાર છે. બાજુની જમીનની અંદર હું 60% છું, આ 40% છે, તો એકત્રીકરણ થાય નહીં. કારણ કે પછી જ્યારે ગોબરું થયું ત્યારે પર્સન્ટેજ કેમ કાઢવા? એકમાં ક્ષેત્રફળ ઓછું, એકમાં વધારે હોય. માલિકી હક એક અને સરખો હોવો જોઈએ, એક અને સરખો. બીજી શરત. ત્રીજી શરત, બંનેનો સત્તા પ્રકાર સરખો હોવો જોઈએ. એટલે જ આપણે પેલા દહીંનું કર્યું ને કે સત્તા પ્રકારમાંથી જોઈ લેવાનો, ટિપ્પણમાંથી જોઈ લેવાનો, વિસંગતતા હોય તો ચોખ્ખી કરી લેવાની. અહીંયા હરકો લાગશે ને પછી અઘરું થઈને ઉભું રહે, એકત્રીકરણ કરીએ નાખશે પછી કાઢશે. એટલે આ તો મૂળમાંથી સત્તા પ્રકાર જુદો છે. હવે આખું કેસ હાલે, એટલે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય. સત્તા પ્રકાર પહેલેથી જોઈ લેવાનો, મૂળમાંથી સત્તા પ્રકાર સરખો હોવો